અહીંયા ઉપસ્થિત તમામને મારી નમ્ર વિનંતી છે કે આજના કાર્યક્રમની ગરિમાને વધારતા આપ સૌનું ગરિમાસભર સ્થાન મેળવી આજના કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરશો. બધા સેટલ ડાઉન થઈ જાઓ પ્લીઝ. પુટ યોર હેન્ડ્સ ટુગેધર ફોર નન અધર ધેન અમિત એન્ડ માનસી. विराजमान सिद्ध भगवंतों को नमन. आचार्य उपाध्याय का करते हुए ध्यान सकल संत सतियों को देते हैं हम पूरा मान सम्मान. पंच परमेश्वरी का करते हैं अब हम स्मरण क्योंकि उन्हीं की कृपा से होगा जीवन हमारा पावन. આપણે સૌ અત્યારે કયા તીર્થંકરના શાસનમાં વિદ્યમાન છીએ? 24માં. બરાબર. આટલો પાવન અવસર હોય, આટલો શુભ અવસર હોય, પરમાત્મા હાજર હાજર તો નથી આવવાના, પણ એમના આશીષ આપણા બધા પર રહે, આપણી ખુશીઓમાં રહે, તે માટે એકવાર આપણે સૌએ સાથે મળીને પ્રભુને આમંત્રણ તો આપવું જોઈએ. આપવું જોઈએ કે ના આપવું જોઈએ? કરે. બરાબર. તો હું જેમ કહું એ પ્રમાણે આપણે બધા 3 વાર આમંત્રણ આપીશું, પછી આગળ વધીશું. ત્રિશૂલાનંદનમ પ્રિય પરમેશ્વરમ સ્વીકારો પ્રભુ અમ આમંત્રણમ. स्वीकारो प्रभु अम आमंत्रणं. त्रिशूलानंदनं प्रिय परमेश्वरं स्वीकारो प्रभु अम आमंत्रणं. आसोपालवना तोरणे બંધાવું, આસોપાલવના તોરણે બંધાવું, માર્ગ વચમાં ફૂલડા વેરાવું, મહેમાનો પધાર્યાનો આનંદ છે કાંઈ ઓર. આપ સહુ આવ્યા ને આંગણા પાવન થઈ ગયા, આપ સહુ પધાર્યા ને બારણે તોરણ થઈ ગયા. અમે અમારા કાર્યક્રમને સવારીને બેઠા, આપ સહુ આવશો જ એવું ધારીને બેઠા. આપ સૌના આગમનને વધાવવા દિલના બધા દરવાજા ખોલીને બેઠા. આજના પ્રસંગને તમારી હાજરીથી માણવા બદલ આભાર અને આશા છે કે તમે ખાણીપીણીનો આનંદ માણતા હશો. શું આપણે બધા આજે એટલા માટે નથી ભેગા થયા? જરાય નહીં. આપણે બધા તો આજે અહીંયા અમિત અને માનસીનું પવિત્ર મિલન થવા બદલ અને તેમના ઉજ્જવલ ભવિષ્યને આશીષ આપવા અને તેમના પવિત્ર મિલનની ઉજવણી કરવા ભેગા થયા છીએ. અને તે એટલા માટે કારણ કે તેઓ હજુ પણ સત્તાવાર રીતે સિંગલ છે. 1 ડિસેમ્બર 2022 ના રોજ તેઓ લગ્નના પવિત્ર બંધનમાં બંધાશે. 2 શરીર, 1 આત્મા અને 1 અવાજ થશે. અને મને એવો અનુમાન છે કે અહીંયા ઉપસ્થિત બધા આપ જાણો છો કે તે અવાજ કોનો હશે? એની ગેસીસ? તે અવાજ માનસીનો હશે. अमित थोड़ा घबराया, थोड़ा पछताया कि मैं वापस क्यों घर को आया. बैचलर ही हूं मैं, अच्छा इतनी जल्दी मुझे क्यों बनना पड़ेगा किसी सजनी का सैया. फिर आपा ने समझाया शादी है एक ऐसा लड्डू जो खाए वो पछता है, जो ना खाए वो पछता है. तुम भी खाकर पछता लो, कल खाना है आज ही खा लो. કીધું તું ને અંકલ ઉપર આ પડજો પછી. कहे अमित के पापा कि मैंने भी घबराते डरते तेरी माँ का हाथ थामा था. क्यों कीधु तो आंटी घबराता डरता याद रखती. आज देखो उसी से है मेरा जीवन खुशहाल अपरंपार और तुम बच्चों के रूप में मिला मुझे एक प्यारा परिवार. मानसी को अपना बना कर तो देखो, एक बार हाथ बढ़ा कर तो देखो. पापा की हित शिक्षा सुन अमित तुरंत हुआ राजी और बोला कि अगर आप कर सकते हैं तो क्या मैं नहीं मार सकता मानसी के प्यार की बाजी. और फिर शुरू हुआ अमित और मानसी का एक सुनहरा सफर जब मिला इन दोनों को अपने अपने मन का मीत. ઓકે, અહીંયા ઉપસ્થિત પતિઓમાંથી ઈ પતિઓ તાળી વગાડીને બતાડો જે પોતાની પત્નીને અતિ સૌંદર્યવાન માનતા હોય, રૂપ રૂપનો અંબાર માનતા હોય. આમાં સ્માર્ટ છો તમે, ફસાવું નથી તમારે ક્યાં. અહીંયા ઉપસ્થિત પત્નીઓમાંથી પત્નીઓ તાળી વગાડે જે પોતાના પતિદેવને પરમેશ્વર માનતી હોય. चलो હવે આપણે આપણા સાધના કાર્યક્રમમાં આગળ વધીએ. पति पत्नी के रिश्ते की बात करें तो पति और पत्नी के रिश्ते में मैं और तुम नहीं होते, दोनों मिलकर हम हो जाते हैं.
कहते हैं पति पत्नी दो जिस्म एक जान होते हैं, परिवार की शान होते हैं। आत्मा और रूह का मिलन होते हैं, परस्पर मिलन और सहयोग का प्रमाण होते हैं। हमारे किरण अंकल की बात करूं तो एक बार भावना आंटी उनसे किसी बात पे रूठ से गए। अब हमारे किरण अंकल ठहरे जॉली नेचर के बोल्ड एंड बिंदास टाइप्स। भावना आंटी को मनाने के लिए उन्होंने कहा, सुनो जी, दिल में तुम्हें बसाया है, दिल में तुम्हें बसाया है, अब तुम धड़को या भड़को तुम्हारी मर्जी। वो थाई सो वो बोले એટલે भावना आंटी ऐसी बात पे और भड़क गए। अंकल को अंदाजा आ गया कि जोश जोश में उन्होंने कुछ तो अनुचित बोल दिया है, और फिर आंटी को तुरंत मनाते हुए अपने रोमांटिक अंदाज में बोले कि मुझे जिंदगी में बस तेरा ही असर नजर आता है, मुझे जिंदगी में बस तेरा ही असर आता है। कि मुझे सभी में बस तेरा चेहरा नजर आता है, कि कभी आप नाराज हुए तो हम झुक जाएंगे, कभी हम नाराज हो तो आप गले लगा लेना અને પછી શું આંટી જડબે સલાડ માની ગઈ। આપ સૌને અનુમાન થઈ જ ગયું હશે કે નેક્સ્ટ પરફોર્મન્સ કોણો આવી રહ્યું છે। હવે હું સ્ટેજ પર ઇન્વાઇટ કરું છું અમિતના પેરેન્ટ્સ એટલે કે કિરણ અંકલ અને ભાવના આંટીને ફોર ધ સેકન્ડ ડાન્સ પરફોર્મન્સ ઓફ ધીસ લવલી ઇવનિંગ। તો મહિલાઓ અને સજ્જનો તમારા શ્વાસ પકડી રાખો અને આજના પ્રેક્ષકોમાંથી સૌથી આનંદી કપલનું સ્વાગત કરો। આ સાથે હું મારા કંઠને ટૂંક સમય માટે વિશ્રામ આપું છું અને આટલા અદ્ભુત શ્રોતાગણ હોવા બદલ આપ સૌનો આભાર માનું છું। बेटे हमेशा भाग्य से होते हैं तो बेटियां हमेशा सौभाग्य से प्राप्त होती है। हमारी मानसी भाभी के माता पिता के बारे में कुछ पंक्तियां कहूं तो उनके माता पिता की साझेदारी ये कुछ ऐसी है। मेरे घर में साक्षात लक्ष्मी जी आई, खुशियों का सैलाब है लाई, मैंने एक सुंदर पत्नी है पाई, माँ को एक अच्छी बहू मिल पाई। तुमने पहली बार घर में खाना जब बनाया उसका स्वाद लाजवाब मैंने पाया, तभी खाने की मैं तारीफ कर पाया, पहली मुस्कान तुम्हारी मैं देख पाया। एक दिन जब मैं ऑफिस से आया मैंने माँ को उस दिन बड़ा ही खुश पाया। नसीब मेरा तुम जैसी पत्नी मिल पाई, सोचता हूँ क्या तुम मुझे अब तक समझ भी पाई। दुल्हन बनकर तुम घर जब आई, घर में ढेर सारी खुशियाँ तुम लाई। आप सब समझ ही गए होंगे कि हमारी फ्लाइट अब मानसी के माता पिता के परफॉर्मेंस की तरफ आगे बढ़ रही है। दूल्हे के माता पिता के बाद अब दुल्हन के माता पिता की है बारी। हाँ जी, दूल्हे के माता पिता के बाद अब दुल्हन के माता पिता की है बारी, और वो तो तभी आएंगे जब बजेंगी तालियां। अपने जीजा जी के विषय में अमित ने मुझसे एक दिन कहा था, आई वेरी वेल रिमेम्बर इट, अजनबी थे वो हमारे लिए, अजनबी थे वो हमारे लिए, यूं दोस्त बनकर मिलना अच्छा लगा। बेशक बेशक सागर सा गहरा है हम जीजा साले का रिश्ता, तैरना तो बखूबी आता था पर डूबना ही अच्छा लगा। અત્રેથી અમે સ્ટેજ ઉપર એકત્રિત સભાના સૌથી આકર્ષક કપલની હાજરીની રાહ જોઈ રહ્યા છીએ, રાઈટ? યસ। બીમાર હોય ત્યારે સૌથી મોટું બાળક કોણ છે તમારા બંનેમાંથી? બંને સાથે હો ત્યારે ફોનનો વધારે યુઝ કોણ કરે? ડુઈંગ ઇટ ઓન કોકરોચ જોઈને ચીસો પાડવાની શક્યતા કોની વધારે છે? બંનેમાંથી જંક ફૂડ વધારે કોને ભાવે? સંગીતમાં શ્રેષ્ઠ સ્વાદ કોનો છે? ફેશનમાં શ્રેષ્ઠ સ્વાદ કોનો છે? બંનેમાં વધુ ભાવુક કોણ છે? ઓફકોર્સ માનસી, દેખ લી હમ સબને। બંનેમાંથી તૈયાર થવામાં टाइम कौन વધારે લે? मानसी, फोटोशूट के टाइम पे किसने टाइम लिया था ज्यादा? तूने? ओ माय गॉड। બંનેમાં વધુ એડવેન્ચરસ કોણ છે? she is saying you are saying she is adventurous. अच्छा, you okay। બંનેમાં વધુ વસ્તુઓ કોણ ખોવાડે? बोलना तूने किया है, दिल तो
दिल तो गुम हो ही गया ना तेरा तो बोल पे હા એ પહેલા પૂછી લ્યો. એ માનસી હમણાં નહીં કે 10 વાગ્યા પછી એકલા પૂછશું સાચા જવાબ મળી જશે. બંનેમાં વધુ ફની કોણ છે? ઓકે શી એગ્રીઝ ગુડ. બંનેમાં વધુ રોમેન્ટિક કોણ છે? क्या रॉन्ग क्वेश्चन तो फ्रेम નથી કર્યો મેં આઈ ડોન્ટ નો. બંનેમાં કોણ વધારે ધીરજ વાળું છે? પેશન્સ. બંનેમાં મૂવીઝ જોવી વધારે કોને ગમે? બંનેમાં વધુ કેરિંગ કોણ છે? અહીં તો બોલવું જ પડે ને ભાઈ 10 સુધી ભણવાનું તમારે. एवरीवन अ बिग राउंड ऑफ अप्लॉज फॉर अमित एंड मानसा. तेरे लिए ले लेंगे सबसे दुश्मनी मुश्किलों की हर घड़ी में यार मेरा आता है मैंगो जूस की तरह वो मुश्किलें पी जाता है हंसता मुस्कुराता है वो मेरा अनमोल है बुखार में वो जैसे मेरा पैरासिटामोल है दिल से सलाम सच्चे यारों की यारी को शोले के जली रुकी तरह दोस्ती हमारी हो ऊपर वाला तो इतनी तरक्कियां दिलाए तुझे ऊपर वाला इतनी तरक्कियां दिलाए मेरी चाहे छोटी गाड़ी मेरे भाई की फरारी हो.